દેવી ભાગવતમાં વર્ણન છે સાહેબ. દેવતાઓ પણ માતાજીના યજ્ઞ કરે. વિષ્ણુ ભગવાને માં અંબાનો યજ્ઞ કરેલો એવી કથા છે દેવી ભાગવતમાં. વિષ્ણુ ભગવાન અખિલ બ્રહ્માંડ નાયક એની માતા અંબાનો યજ્ઞ કરેલો આવી કથા છે. લક્ષ્મી ને નારાયણ બેઠા હોય ત્યારે ઉચિંતા ભગવાનને ઉદાસ જોયા એટલે પૂછ્યું લક્ષ્મીજીએ કેમ ઉદાસ છો? ત્યારે ભગવાન બોલ્યા આજ મને મારી માં યાદ આવી છે. વ્યાસજી આ કથા કેને સંભળાવે છે ખબર છે? પરીક્ષિતના દીકરા જન્મે જઈને. એટલે આમાં વર્ણન છે વિદ્વાન બ્રાહ્મણોને ઋષિમુનિઓને બોલાવ્યા છે, યજ્ઞશાળા બનાવી છે અને 27 પ્રકારના શ્રેષ્ઠ બ્રાહ્મણોને પસંદ કરવામાં આવ્યા. મોટો વિશાળ યજ્ઞ કુંડ બનાવ્યો. વિધિપૂર્વક યજ્ઞ કરીને આહુતિ દેવાણી ત્યારે આકાશવાણી થઈ. વિષ્ણુ ભગવાનને એ આકાશવાણી કેવા લાગી, તમે સર્વ દેવોમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરશો અને તમારા 24 અવતાર થશે. આકાશવાણી કે છે 24 અવતારમાં તમે ધર્મની સ્થાપના કરશો. ધર્મની સ્થાપના કરવા માટે તમારે શક્તિની જરૂર પડશે. એ શક્તિના રૂપમાં હે ભગવાન વિષ્ણુ, હું સદાને માટે તમારી સાથે રહીશ. જેની કથા તમને હું સાંભળીએ છે એ વિષ્ણુ ભગવાને પણ માની આરાધના કરેલી, એનો યજ્ઞ કરેલો. કેમ કે માય માં, બીજા બધાય બગડાના વા. મોઢે બોલું માં તો હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. પછી કોઈ પણ માં હોય પણ માં ઈ માં છે.